મિત્રો ફરીથી તમારું નવા વ્લોગમાં સ્વાગત છે. જો પસંદ આવે તો લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો પહેલી વાર અમારી ચેનલમાં આવ્યા તો સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો અમે આવી ગયા છીએ અમારી વાડીએ અને જોઈ શકો છો કે આ કપાસ કેવડો મોટો થઈ ગયો છે. 2 મહિના બાદ હું અમારી વાડીએ આવ્યો છું. તો જો આ જો કેવડો મોટો કપાસ થઈ ગયો અને અહીંયા છે એ આ બળી ગયો, હાવ જ બળી ગયો. જો હાવ બળી ગયો છે. તો હાલો આગળ જતા જઈએ. આજ દવા છાંટી છે, નકર જો આમાં સીભડા બધા કરેલા વાવેલા છે એ ખાઈ દવા છાંટી રહ્યા. આમ બહુ નાનો જ છે કપા, એન પર જાય તો આ છે સીભડાના વેલા. જો આજ દવા છાંટી એટલે ખવાય તો નહીં કાંઈ, ભાઈને ખાવી સીભડા ચડે તો ગોતી જા પાછા. જોઈ શકો છો કે આ કેટલો બધો નજારો છે સારો. પવન આવી રહ્યો છે એટલે ખૂબ જ મજા આવે છે. અને અમારી સામે એક પવન ચક્કી પણ મેકાણી છે. તો અમારે 50 સબસ્ક્રાઈબ થઈ જાય તો તાકે અમે એક ફોટો મેકશું. એ તમે જોજો. પવન ચક્કીને હું એક હાથે પકડી લે એનો ફોટો મેકવાનો છે. તો આમ જઈ કેટલો કપાસ ફોટો જઈ આ તો ઝાડ છે મોટી થઈ ગઈ કરીએ. આ બે કપાસના અને આવશ્ય ઝાડ બીજા બેહોન નિર્વા થઈ જાય, મોટી થઈ જાય એટલે બેહોન નિર્વા નહીં હોય. સીભડાના વેલા કાકડી છે. આ તમને જો તમારે ખાવી હોય તો આવજો અમારી વાડીએ. જોઈ શકો છો આ કાકડી છે. તમારે ખાવી તો અમારી વાડીએ આવજો. મને તો બહુ ભાવે, તમને ભાવતી હોય તો કોમેન્ટ કરજો. આગળ જઈ તો અહીંયા હાવ નાનો છે. અહીંયા હાવ નાનો આ છે અમારે તરબૂચનો વેલો. અહીંયા જો એક નાનું એવું તરબૂચ આવી ગયું છે, જોઈ શકો છો. અને અત્યારે ન તોડાય. આગળ જઈ તો અહીંયા તો પાછી અમારી વાડ આવી ગઈ કે વાડ ફાડી ન જવાય. નારિયેળી સોંપેલી છે. આ લાઈનમાં નારિયેળી સોંપેલી છે. 2 મહિના પછી આવ્યો પણ તોય ત્યાં નારિયેળ સોંપી નાખી, બધા આપણી કાપી નાખી. તો સબસ્ક્રાઈબ કરો પ્લીઝ. તો હવે અમે જઈ રહ્યા છીએ ઘરે અને કાકડી ધોશું, ખાવું, પછી આમ ગોતી લઈ. મારી પર બીજી પણ એક ચેનલ છે, એમાં છે શેતન બાંભણિયા અને આ ચેનલનું નામ છે બાંભણિયા શેતન. તો પ્લીઝ એ ચેનલને સબસ્ક્રાઈબ કરો. એમ બ્લોગ આવી છે. હેલો ગાઈઝ મિત્રો, તો આ વિડીયોને અહીંયા સમાપ્ત કરીએ. જો પસંદ આવ્યો તો લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો તમારા મિત્રોને પણ શેર કરવો અને અમારા સપોર્ટની બહુ જ જરૂર છે. તો ચાલો તો હવે સમાપ્ત કરીએ.